સુરતથી મળી રહ્યા છે કે જ્યાં બીઆરટીએસ બસ સુરક્ષાને લઈને ભયંકર બેદરકારી સામે આવી છે। ડ્રાઈવરે પેસેન્જરના જાનની પરવા કર્યા વગર જ બસ ચલાવી। એક વ્યક્તિનો પગ બસના દરવાજામાં ફસાયો હોવા છતાં બસ ચલાવી રાખી। ડ્રાઈવરે બસનો દરવાજો ખોલ્યો જ નહીં। 15 મિનિટ સુધી જે ડ્રાઈવર છે તો બસ ચલાવતો જ રહ્યો। બસ ડ્રાઈવરની બેદરકારીને લઈને સ્થાનિકોમાં હવે રોષ ફેલાયો છે। અમારા સંવાદદાતા પ્રતિવ સુથાર વધુ વિગતો આપી રહ્યા છે। બળતી માહિતી અંદર જે બીઆરટીએસ બસોની સતત જે બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક જે બેદરકારી છે તે બીઆરટીએસ ડ્રાઈવરની સામે આવી છે, જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક જે પેસેન્જર છે તે બસની અંદર ચડે છે અને તે દરમિયાન તેનો જે પગ છે તે બસની અંદર ફસાઈ જાય છે। આ જે દરવાજાની અંદર ફસાઈ જાય છે છતાં પણ જે ડ્રાઈવર છે તે પોતે 10 થી 15 મિનિટ સુધી આ બસ છે તે હંકારે છે અને આ જે પેસેન્જર છે તે વચ્ચે જે ફસાયેલા પગે તે ઉભો રહેતો નજરે પડી રહ્યો છે અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। એટલે આ ક્યારેક જે નાની મોટી જે બેદરકારીઓ ડ્રાઈવરોની હોય છે અથવા તો બસ ચાલકોની હોય છે તેના કારણે અનેક લોકોના જે જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે। ક્યારેક તો જ્યારે બેફામ રીતે બસો સિટી બસ ચાલકો જે ચલાવતા હોય છે ત્યારે અનેક લોકોના જીવ સુરત શહેરની અંદર રોડ રસ્તા ઉપર ગયા છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે હવે આ જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે તે કેટલી ગંભીરતા જે બતાવે છે તે આ દ્રશ્ય જ બતાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ પ્રતિવ, સવાલ એ છે કે આટલી તશી ઉતાવળ, આવી તે કેવી બેદરકારી?